આજ માઇન્ડ શાંતિ મળી. એ ભગવાન કાક લીલા તો કર, આ ખાવાને આધા છે. એ રામ, ગાડીએ જવાનો ટાઈમ થઈ ગયો. એટલે હમણાં ગરમી બહુ છે ને પૈસામાં હાથા છે. આ દાડિયું કરે કઈ ભેગું નહીં થાય. લાઈવ ની મારા કલેજન ફોન કરો. કોઈ દી નહીં ના ભીખા નો ફોન આવ્યો. હલો કલેજા. બોલ ભાઈ ભીખા, ઘણા દિવસે યાદ કર્યા ભાઈ. તે તો કઈ બાજુ? થોડાક પૈસાની જરૂર હતી. પૈસાનું સેટિંગ થાય એમ તો છે. હા, પણ માણા બહુ માથે ભારે છે. એનું નામ છે સમન સુસ્કી. પૈસા નો દે તો બવડા ફાડી નાખે એવો છે. એવું છે? ટાઈમે આપ દે. હાલો ને. હા હાલો કલેજા, અરે વાત તો થઈ ગઈ. પૈસા નું થઈ જાય, વ્યાજે લાવીને દે. હાલો આજની દાડી તો પૂરી કરી દો. આજના પૈસા તો મળી જાય. લાયસન વાળાને ફોન કરવા દે. ભીખાએ પૈસા નું કીધું છે. લાય તો સમનભાઈ ને ફોન કરું. હા લે. હા તો ઓલા વિમલા નો ફોન આવ્યો. હાલો સમનભાઈ. હાલો. હા વિમલભાઈ બોલો. એક ભાઈબંધ ને પૈસાની જરૂર છે ભાઈ. પૈસાની જરૂર છે? અરે ભાઈ ભાઈ પૈસા પડ્યા જ હોય તમ તારે. હા, પૈસા દો એની વાત નહીં ભાઈ. જો એના ભાઈ ટાઈમે પૈસા પુગાડવા પડશે. ઈ વ્યાજ હોતા હો. હા, પછી નો આપે એટલે આપણો રૂલ તો ખબર જ છે ને. ગમે એના ટાટિયા ભાંગે હો. હા તો વાંધો નહીં ભાઈ. હા હા તો આપણે ગામનો પેલો સોરો હોય આપડે અડ્ડો. હા તો ત્યાં લીમડા આવો. હાલો લીમડા હેઠ બેઠો છું ગાડી નાખીને. હા હાલો ભાઈ આવી ને. હાલો આવી આગળ. હા એ રામ, આજની દાડી તો પૂરી. આજના પૈસા તો જમા થઈ જાય. ઓલા નો કઈ ફોન એવો નહીં. હમણાં બેહીને ફોન કરો. હાલો કલેજા. ભીખા નો ફોન આવ્યો. હા બોલ ભાઈ ભીખા. વ્યાજે પૈસા દેવા વાળો મળી ગયો કે? એવું છે? હાલ હમણાં લેવા આવું. લે. હા પૈસા નું થઈ ગયું. તું ગામના બાદરે આવ્યો. હાલો પૈસા નું સેટિંગ તો થઈ ગયું. હવે લેવા જવાના છે. હાલો. લાઈવ ની મારા કલેજાને ફોન કરું. હલો કલેજા, કઈ બાજુ? એવું છે? હું છે ને ગામના પાદરે આવી જાઉં છું. તમે ના ઓલા વસુલી ભાઈ ને લઈને આવો. યા સમન સુસ્કી ભાઈ લઈને આવું છું ના. અરે ભાઈ ભીખા. રે આવ્યો મારો ભાઈ. ઘણા દી પછી હો. હાલ જાવ ને પૈસા વાળા ભાઈ. હાલો. હાલો આવો મારો ભાઈ વિમલ. કેમ છે ભાઈ? બસ હો હારું. તો વાંધો નહીં ભાઈ. જો ભાઈ આપણો ભાઈ છે અને પૈસાની ખાસ જરૂર છે. કેમ થાય? પૈસા તો ભાઈ થઈ જાય. ટાઈમે પૈસા આપણે પોગવા જોઈએ ભાઈ. એ તો ખબર છે ને ભાઈ. કેતન ભાઈ વાત કરી હતી. આપણે શું છે ભાઈ, ટાટિયા કાયદેસર ભાંગે. મેં સમજાઈ દીધો ભાઈ એને. હા તો વાંધો નહીં. બોલો ભાઈ કેટલા પૈસાની જરૂર છે? ખાલી 50,000 ની જરૂર હતી. એવું છે એમ ને ભીખા? તો ભાઈ આ નાનો આંકડો નથી ને. આમ મારે છે ને મહિનો દી ની માલિકો મારે 50,000 રૂપિયા મારો રોકડો જોઈએ. એટલે ભાઈ આપણો ભાઈ છે. મહિનો દી માં તમને પૈસા પાછા પગાર દેવું. એવું હું તારે વિશ્વાસ, તું મારો ભાઈ આઈ જેવો છો એટલે હું તારી ઉપર વિશ્વાસ રાખીને હું એને પૈસા આપું. તો જો ભાઈ ભીખા, આપણે આડા જેવી આબરો નો જવાબ છે. તો ભાઈ ટાઈમસર પૈસા પૂકી જાય ને. ગૂગલ પે વાપરો છો? હા. સ્કેનર આપો મને. ચાર્જિંગ તો રાખતો હોય. એલા 1% ચાર્જિંગ છે. હાલે ભાઈ, દાડિયા જવા વાળા બીજું શું હોય?
જોઈ લો ભાઈ આવી જાય ખાતામાં પૈસા. આવી જાઓ. હા તો ભાઈ મહિના દી ની માલિકો મારે પૈસા અહીંયા જોઈએ એ આ જ જગ્યા ઉપર હો ભાઈ. હા એ ભાઈ પોગી જાય, તમે ચિંતા કરો માં પૈસા. હાલો હાલો મારો ભાઈ પછી મળ્યા. હાલો રામ અમે મારે બધું કામ હોય બીજું વહીવટ બીજા અલગ થી કરવાના હોય. પછી આમ ધ્યાન રાખજો હો ભાઈ, ટાટિયા બાટિયા ભાંગી જાય. અરે ભાઈ એમાં કઈ કહેવાનું ન હોય. મારી જેવો ગુંડો મળે કોણ નહીં. આ સાલી 50,000 નું થઈ ગયું. આટલા પૈસા કઈ અમીર બનાય નહીં. લાઈવ ની થોડાક ડબલ કરવા ભીખ માંગી લો. અહીંયા વાઇપ તો પીડો. આપડે ઓલી કંપની છે ને, હા એમાં થોડીક પૈસાની જરૂર હતી. જરૂર કેટલા? ઓ શેઠ અહીંયા લો. બોલ દે. તમારો આવું બધી આઉટફિટ છે તો તમે કરો હું. અમારી એક મોટી કંપની છે, 1.5 લાખ ની આવક છે મહિનો. એવું છે? હા મને એમાં કામ કરાવીશો? કામ ભાઈ નહીં હો. હે? નહીં. ભાઈ એને આમ જોતો કરો તું. ભાઈ તમને મારી કઠણાઈ કહું, અહીંયા હાલો. જો ભાઈ એક છે ને અમારા ઇલાકામાં વસુલી ભાઈ છે, એનું નામ સમન ચુસ્કી છે. ઈ છે ને એની પાસેથી મેં સાલી 50,000 લીધા છે. હવે પૈસા નું થાય એમ નથી, અને ઈ પાછો પાકો છે કે નો આપે પૈસા એના ટાંટિયા ભાંગી જ નાખે. તો મારે પૈસાની જરૂર છે. તમારી કંપનીમાં કામ કરાવી નાખો ને તો મારું વસૂલ થઈ જાય છે. માથે છે નહીં. રાખી લે ભાઈ, માણા રાખી લે. તો કામ હું કરું? તમે કેવો હોય એ જ. પાકું કરીને હા સંડાસ બાથરૂમ ધોવા પડશે. ડન 15,000 પગાર. ડન. પાકું? હાલો. તો કાલથી તું અહીં આવજે. આ નંબર ફોન તો આની પાસે હશે ને, નંબર એ કેમ દેવાય? અમે કાલ સામે ગામના પાદર વિભા હે ના તો આવી જઈએ. તમારો ભલો કરે છે. કાંઈ વાંધો નહીં ભાઈ, આવજે. પણ કામ એટલું કામ કરી હરખું કરજે. આ પૈસા નું થઈ ગયું. નવા કપડા ગાડી ને બધું લઈ આવ્યા. ઈ ઘડી ભીખ માંગી બે કોક લંગોટિયા મળી જાય ને તે આપણી જિંદગી સેટ થઈ ગઈ. હાલો આટો મારવા જઈએ હવે. એટલે ઓલા ને સાલી 50,000 રૂપિયા દીધા તા ઈ મારો હાડો જો ત્યાં કીધું મહિનાનું મેં એને વાયદો દીધો ને થઈ ગયું વરસ. એટલે વિમલ જાય, ઓ વિમલ આયા તો ભાઈ જલ્દી આયા ભાઈ. બોલો બોલો ભાઈ. એટલે ઓલો જો જાય ને કીધું તું મેં મહિનાનું થઈ ગયું વરાદી ભાઈ. એલા ભાઈ મારો ફોન નતો પાડતો, ઉભા રહો હું ફોન કરું જોઈ લઉં. આ થોડા કઈ હાલ આમ ઘપલા કરી જાય મારો ભાઈ. ઉભા રહો ને ભાઈ. એ મારા કલેજા ફોન આવ્યો. હા કલેજા એલા ભાઈ ભીખા ક્યાં છો તું? એલા ભાઈ બહાર હતો. પૈસા દેવાની ખબર ન પડે તમને? લઈ જાઓ ખરા તમે પૈસા. હાલ હા હું ગામના પાદરે વિભાલ ગાયકા. હા હું ને સમનભાઈ બે છે ભાઈ. એવું છે? હાલ હમણાં ગામના પાદરે આવો. ત્યાં હાલો. હા લે આવ હાલ. ભાઈ પૈસા દેવા આવે જ છે અહીંયા. ઉભાનું કીધું બે મિનિટ. હાલ હાલ ભાઈ કઈ વાંધો નહીં. હારું હારું ભાઈ તે કામ કરી. ઓહો એ મારો ભાઈ ભીખા, આ જોતો ખરી તારી પર્સનાલિટી ના બધું ચેન્જ થઈ ગયો ભાઈ. તારા ભાઈ સુરતમાં ફેક્ટરી નાખી ને બે. આમ જોતો જીમ બીમ જાતો આમ બોડી ને બનાવી છે. થોડો કેમ થઈ ગયો? દૂધ પીતો લાગે. એલા ભાઈ પૈસા નું કરો ને હવે આના કાક. પૈસા નહીં મળે હો ભાઈ, તમે ગમે એ હોય. એલા ભાઈ એટલે આડો તું તો કોણ હું એમ ભાઈ? નો હાલે. તું કોણ? એટલે કેમ ભાઈ? તું કોણ? ઓય હાથ કોના ઉગામ છો? અરે એટલે કેમ તમે- ભાઈ? એટલે અહીંયા હું ઉભો ને ત્યાં સુધી મારા વિમલ પાસે હાથ ન અડાડે હો. ગમે એવું હોય. તું અરે ગમે ભાઈ એવું તો હોય. શું કોણ છે? માધવભાઈ એલા એલા આ સમજતા ખૂટિયા જેવા. બાંધો કેમ આયા તમે? તું કોણ ભાઈ? છે એ જો ભાઈ કોણ છો? જો. અલા આ તો પોલીસ વાળો છે. ભાગે ભાગ. સેમ હે? કયું ને? ઓય ઉભો રે. ઓય ઉભો રે. કઈ નઈ મિત્રો, હું તો આ તો હોમ કાઢ્યો પણ કેમ બની ગયો ને પોલીસ વાળો. એ તું ગાડીઓ તું તો હતો ને પોલીસ વાળો. તું તો પોલીસ વાળો હતો ને. જો તમને આ ચમન ચુસ્કી નો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિમલભાઈ તરફથી લાઈક કરો ભીખા ભિખારી તરફથી સબસ્ક્રાઇબ કરો. અને હું તો તમને ખબર છે ને કોણ હતો. હું હતો હોમ ગાડીઓ પણ કેમ બની ગયો ને પોલીસ વાળો. જોઈ લ્યો.
આ તો મનોરંજન નો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હો મિત્રો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.